તમારા ઘરના પૂજાઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખેલી છે? તો એકવાર જરૂર તપાસજો કે તમે આ 3 પ્રકારની મૂર્તિઓ તો ખોટી રીતે નથી રાખીને. કારણ કે વાસ્તુશાસ્ત્ર, જે આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્યકલા અને ઉર્જા વિજ્ઞાનનો એક અમૂલ્ય ગ્રંથ છે, અને કેટલીક પરંપરાગત ધાર્મિક માન્યતાઓ, જે સદીઓથી આપણા લોકજીવન અને સાંસ્કૃતિક વારસાનો ભાગ છે, તેમાં પૂજાઘરમાં મૂર્તિના સ્વરૂપ, તેની સંખ્યા, તેનું કદ, તેની સ્થિતિ, તેની એકબીજા સાથેની ગોઠવણી અને તેની આસપાસના વાતાવરણને ખૂબ જ ઊંડું, સૂક્ષ્મ અને અત્યંત અર્થપૂર્ણ મહત્વ આપવામાં આવે છે. કારણ કે પૂજાઘર, જેને આપણે ઘરનું મંદિર, ઘરનું હૃદય અને ઘરની આત્મા પણ કહી શકીએ, તે એક એવું પવિત્ર, શાંત અને ઉર્જાસભર સ્થાન છે, જ્યાં આપણે દૈનિક જીવનના તણાવ, ઉતાવળ અને વ્યસ્તતાથી થોડીવાર માટે છુટકારો મેળવીને શાંતિ, શ્રદ્ધા, હકારાત્મકતા અને આધ્યાત્મિક ઉર્જાની શોધમાં જઈએ છીએ, અને જ્યાં આપણે ભગવાનની ઉપસ્થિતિ, તેમની કૃપા અને તેમના આશીર્વાદને મૂર્ત સ્વરૂપમાં અનુભવવા માંગીએ છીએ. અને એવું પરંપરાગત રીતે માનવામાં આવે છે કે જો પૂજાઘરમાં મૂર્તિઓ અથવા તેમની ગોઠવણીમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા, અસંતુલન, અયોગ્યતા અથવા વિસંગતતા હોય, તો તે શાંતિ, સમૃદ્ધિ અને હકારાત્મકતાને બદલે ધીમે ધીમે માનસિક તણાવ, અશાંતિ, પારિવારિક ઝઘડાઓ, આર્થિક અવરોધો અને ક્યારેક સ્વાસ્થ્ય સમસ્યાઓ જન્મ આપી શકે છે. એવી કેટલીક લોકમાન્યતાઓ અને વાસ્તુ સિદ્ધાંતો છે. પરંતુ યાદ રાખવાની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બધી બાબતો માન્યતાઓ છે, અને તેનો વૈજ્ઞાનિક રીતે ભવિષ્યની કોઈ ચોક્કસ આગાહી કરતો પુરાવો નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ, આપણા અનુભવો અને આપણા સામૂહિક શાણપણનો એક ઊંડો, સમૃદ્ધ અને સુંદર ભાગ છે. અને તેનો મૂળ ઉદ્દેશ્ય આપણને આપણા ધાર્મિક સ્થાનની સ્વચ્છતા, વ્યવસ્થા, શિસ્ત, આદર અને એકાગ્રતા જાળવવાનું શીખવાનો છે. કારણ કે જ્યારે આપણે આપણા પૂજાઘરને વ્યવસ્થિત, સુંદર, સ્વચ્છ અને સકારાત્મક રાખીએ છીએ, ત્યારે તે માત્ર આપણા મનને શાંતિ, આપણા ઘરને સ્વચ્છતા અને આપણા આત્માને ઉત્થાન આપતું નથી, પણ તે આપણી શ્રદ્ધાને એક નવી, ઊંડી અને અર્થપૂર્ણ દિશા પણ આપે છે. અને આજે, આ અત્યંત લાંબી, ઊંડી અને વિચાર પ્રેરક સફરમાં, આપણે પૂજાઘરમાં મૂર્તિઓ સાથે સંબંધિત એવી 3 ખાસ, અનોખી અને ઘણીવાર અનદેખી રહી જતી બાબતો વિશે વિગતવાર, ઊંડાણપૂર્વક અને દરેક સ્તરે જાણીશું, જે વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત ધાર્મિક માન્યતાઓ મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, અને જેના વિશે ઘણા લોકો કાં તો સંપૂર્ણપણે અજાણ હોય છે, અથવા તેમને હળવાશથી લઈ લેતા હોય છે. પણ તેમને સમજીને, તેમના પાછળના તર્ક, વ્યવહારુતા અને માનસિક અસરોને ઓળખીને, તમે તમારા પૂજાઘરની ગોઠવણીને વધુ સુંદર, વધુ વ્યવસ્થિત, વધુ શાંત અને વધુ ઉર્જાવાન બનાવી શકો છો, અને તમારી પ્રાર્થના અને ધ્યાનને વધુ ઊંડાણ, સ્પષ્ટતા અને શાંતિ આપી શકો છો. સૌથી પહેલી અને સૌથી મૂળભૂત, વ્યાપક અને ઘણીવાર સૌથી વધુ અવગણવામાં આવતી બાબત, જેના વિશે ઘણી પરંપરાગત માન્યતાઓ, વાસ્તુના નિષ્ણાતો અને અનુભવી મોટાઓ સર્વસંમતિથી ચર્ચા કરે છે, તે છે પૂજાઘરમાં તૂટેલી, ફાટેલી, ક્ષતિગ્રસ્ત, અપૂર્ણ અથવા જેનો કોઈ ભાગ ખૂટતો હોય તેવી મૂર્તિઓ રાખવી. પછી ભલે તે મૂર્તિ કોઈ ઐતિહાસિક, પૌરાણિક અથવા ભાવનાત્મક મૂલ્ય ધરાવતી હોય, અથવા તે કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટમાં મળી હોય. પરંપરાગત માન્યતા અનુસાર, જો કોઈ પણ દેવી દેવતાની મૂર્તિનો કોઈ પણ ભાગ, પછી તે હાથ હોય, પગ હોય, માથું હોય, શિરો હોય, ચક્ર હોય, ત્રિશૂળ હોય, અથવા તો તેમનું વાહન, જેમ કે નંદી, મયુર, મૂષક હોય, તે તૂટેલું, ફાટેલું, ક્ષતિગ્રસ્ત અથવા અપૂર્ણ હોય, તો તેને પૂજાઘરમાં સ્થાપિત કરવી ટાળવી જોઈએ. કારણ કે એવું પરંપરાગત રીતે માનવામાં આવે છે કે અપૂર્ણ અથવા ક્ષતિગ્રસ્ત મૂર્તિ એ અપૂર્ણ, અસ્થિર અને નકારાત્મક ઉર્જાનું વહન કરે છે, અને તે માત્ર ઘરના દેખાવ અને સૌંદર્યને જ નુકસાન નથી પહોંચાડતી, પણ તે ઘરના વાતાવરણ, કુટુંબના સભ્યોના સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આર્થિક સ્થિરતા અને એકંદર સમૃદ્ધિ પર અશુભ અને નકારાત્મક અસર કરી શકે છે. કારણ કે જ્યારે આપણે કોઈ તૂટેલી, અધૂરી અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુને, ખાસ કરીને જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનીને પૂજીએ છીએ, તેને પૂજા સ્થાને રાખીએ છીએ, ત્યારે આપણું અર્ધજાગ્રત મન, જે આપણા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે, તે આ તૂટેલી, અધૂરી અને ક્ષતિગ્રસ્ત પ્રતિમાને દયા, ઉદાસી, અનિશ્ચિતતા અને નકારાત્મકતાના ભાવ સાથે જોડી દે છે. અને તે આપણી શ્રદ્ધા, એકાગ્રતા
અને શાંતિને ધીમે ધીમે પણ સતત ક્ષીણ અને વિચલિત કરી શકે છે, અને આ સાથે તૂટેલી મૂર્તિની ધાર, કોર અથવા તિરાડો સમય જતાં ધૂળ, ભેજ, જીવાણુઓ અને ફૂગને એકઠા કરી શકે છે, જે તેને સાફ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે, અને તે પૂજા દરમિયાન તમારું ધ્યાન, એકાગ્રતા અને શાંતિ પણ વિચલિત કરી શકે છે, કારણ કે તમારી નજર વારંવાર તૂટેલા ભાગ પર પડશે, અને તે તમારા મનમાં એક અસ્વસ્થ, અધૂરી અને ઉદાસી લાગણી પેદા કરશે, જે સાચી શ્રદ્ધા અને એકાગ્રતા માટે બિલકુલ અનુકૂળ નથી. તેથી આ માન્યતા આપણને પૂજાઘરની દરેક વસ્તુ, પછી તે મૂર્તિ હોય, ચિત્ર હોય, પ્રતીક હોય અથવા સાધન હોય, તેની સ્વચ્છતા, જાળવણી, ગુણવત્તા અને સંપૂર્ણતા પર ખૂબ જ ઊંડું, સતત અને પ્રેમાળ ધ્યાન આપવાનું શીખવે છે. અને જો કોઈ મૂર્તિ તૂટી જાય અથવા તેમાં કોઈ ક્ષતિ આવી જાય, તો તેને યોગ્ય રીતે, આદરપૂર્વક, પ્રેમથી અને શાંતિથી કોઈ પવિત્ર નદી, તળાવ, સરોવર અથવા કોઈ વૃક્ષ નીચે અથવા કોઈ મંદિરના આંગણામાં વિસર્જન અથવા સ્થાપિત કરવી, અને તેના સ્થાને નવી, સંપૂર્ણ, સુંદર, ચમકદાર અને ઉર્જાવાન મૂર્તિ સ્થાપિત કરવી, કારણ કે આ નાનકડી પણ અત્યંત મહત્વપૂર્ણ ક્રિયા માત્ર તમારા પૂજાઘરને જ સુંદર અને ઉર્જાવાન નથી બનાવતી, પણ તે તમારા મનને શાંતિ, સ્પષ્ટતા અને નવી શ્રદ્ધા પણ આપે છે. અને આ રીતે આપણે આ પરંપરાગત માન્યતાને માત્ર ધાર્મિક જ નહીં, પણ વ્યવહારુ, માનસિક અને ભાવનાત્મક દૃષ્ટિએ પણ સમજી શકીએ છીએ, અને તેને આપણા દૈનિક જીવનનો એક સુંદર, અર્થપૂર્ણ ભાગ બનાવી શકીએ છીએ. હવે આ પહેલી મૂળભૂત બાબતથી આગળ વધીને આપણે બીજી અત્યંત મહત્વપૂર્ણ, સૂક્ષ્મ અને ઘણીવાર લોકો દ્વારા અવગણવામાં આવતી બાબત તરફ આવીએ, જેના વિશે વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત ધાર્મિક માન્યતાઓમાં ખૂબ જ ઊંડાણપૂર્વક, વિગતવાર અને સચેતતાપૂર્વક ચર્ચા કરવામાં આવે છે, અને તે છે પૂજાઘરમાં એકબીજા સાથે સંઘર્ષ કરતી અથવા અલગ-અલગ, અસંગત અને સંતુલન વિનાની ઉર્જા ધરાવતી મૂર્તિઓને એકસાથે અયોગ્ય રીતે અથવા અવ્યવસ્થિત રીતે રાખવી. કહેવાય છે કે પૂજાઘરમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, દેવી દુર્ગા, માતા કાલી, ભગવાન ગણેશ, હનુમાનજી, સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને અન્ય અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ, ચિત્રો અથવા પ્રતીકો એકસાથે એક જ સ્થાને આદરપૂર્વક અને વ્યવસ્થિત રીતે રાખી શકાય છે, અને આપણી સનાતન પરંપરામાં તેને સમસ્ત દેવ મંડળ અથવા દેવ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ તેમની ગોઠવણી, તેમની સંખ્યા, તેમની એકબીજાની સાપેક્ષ સ્થિતિ, તેમની ઊંચાઈ, તેમની દિશા અને તેમના સ્વરૂપોની સુસંગતતા, સંતુલન અને સંવાદિતા પર ખૂબ જ ઊંડું, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ધ્યાન આપવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્રની કેટલીક ઊંડી માન્યતાઓ અને ઉર્જા વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર દેવી દેવતાઓની જુદી જુદી ઉર્જાઓ, તેમના સ્વરૂપો, તેમના ગુણો, તેમના રંગો, તેમના વાહનો અને તેમની દિશાઓ, જો યોગ્ય રીતે સંતુલિત, સુસંગત અને વ્યવસ્થિત ન હોય, તો તે ઘરમાં ઉર્જાના સૂક્ષ્મ સંઘર્ષ, માનસિક અશાંતિ, વિચારોમાં ગડબડ, ઘનશ્યોમાં અસ્પષ્ટતા અને ક્યારેક પારિવારિક સંબંધોમાં તણાવ અને દૂરી લાવી શકે છે, કારણ કે દરેક દેવી દેવતાની પોતાની એક અનોખી, વિશિષ્ટ અને શક્તિશાળી ઉર્જા હોય છે, અને જ્યારે તેમને યોગ્ય ક્રમ, આદર અને અંતર વિના અવ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે, ત્યારે તે ઉર્જા એકબીજા સાથે અથડાઈ શકે છે, અને તેના બદલે હકારાત્મકતા અને શાંતિને બદલે એક અસ્પષ્ટ, ગડબડિયું અને અસ્વસ્થ વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે. અને ખાસ કરીને એવી પરંપરાગત માન્યતા છે કે પૂજાઘરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, જે બે અલગ અલગ દાર્શનિક પરંપરાઓ, ઉપાસના પદ્ધતિઓ અને તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમને એકબીજાની સામે અથવા ખૂબ નજીક અથવા એવી રીતે ન રાખવી જોઈએ કે જે તેમની વચ્ચેના ઊંડા દાર્શનિક, આધ્યાત્મિક અને ઉર્જાસભર તફાવતોને અવગણે, પરંતુ આનો અર્થ એ નથી કે તેમને એકસાથે રાખી શકાય નહીં, પરંતુ તેમની વચ્ચે યોગ્ય અંતર, યોગ્ય દિશા, યોગ્ય ક્રમ અને યોગ્ય આદર જાળવવો જોઈએ, જે સંતુલન અને સંવાદિતા લાવે. અને આ સાથે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની મૂર્તિઓ, જે અલગ અલગ ગુણો અને હેતુઓ ધરાવે છે, તેમને એકબીજાની નજીક, પરંતુ યોગ્ય રીતે, અને તેમના સ્વરૂપો, વાહનો અને પ્રતીકો સાથે સંતુલિત રીતે રાખી શકાય છે, કારણ કે તે બંને સ્ત્રી ઉર્જાના અલગ અલગ પાસાઓ છે, અને તેમની સાથે મળીને ઘરમાં જ્ઞાન અને સમૃદ્ધિ બંને આવી શકે છે, પરંતુ તેમની વચ્ચે પણ
સંતુલન અને ક્રમ જાળવવો જરૂરી છે, જેથી તેમની ઉર્જા એકબીજાને સમર્થન આપે અને અથડાય નહીં. તેથી આ માન્યતા આપણને પૂજાઘરની ગોઠવણી, મૂર્તિઓની સ્થિતિ અને તેમના વચ્ચેના સંબંધને એક સભાન, સંતુલિત, સુસંગત અને સ્વસ્થ રીતે જોવાનું અને તેને યોગ્ય રીતે ગોઠવવાનું શીખવે છે, જેથી તે આપણને શાંતિ, સ્પષ્ટતા અને સકારાત્મકતા આપી શકે. હવે આ બીજી બાબતથી પણ આગળ વધીને આપણે ત્રીજી અને સૌથી સૂક્ષ્મ, સૌથી ઊંડી અને કદાચ સૌથી વધુ અવગણવામાં આવતી પણ અત્યંત મહત્વપૂર્ણ બાબત તરફ આવીએ, જેની ચર્ચા પરંપરાગત માન્યતાઓ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક સમજણમાં ખૂબ જ ઊંડાણપૂર્વક, સચેતતાપૂર્વક અને વિગતવાર થાય છે, અને તે છે પૂજાઘરમાં મૂર્તિઓ, પ્રતીકો અને ચિત્રોનું કદ, તેમની ઊંચાઈ અને તેમની એકબીજાની સાપેક્ષ સ્થિતિ, જે માત્ર સૌંદર્ય અને વ્યવસ્થા માટે જ નહીં, પણ ઉર્જાના સંતુલન, શ્રદ્ધાની દિશા અને માનસિક શાંતિ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંપરાગત માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્રના કેટલાક ઊંડા સિદ્ધાંતો અનુસાર, પૂજાઘરની સૌથી મોટી, સૌથી મધ્યમાં, સૌથી ઊંચી અને સૌથી ભવ્ય મૂર્તિ એ ઇષ્ટદેવ અથવા કુળદેવી કુળદેવતાની હોવી જોઈએ, જેને ઘરનું મુખ્ય આરાધ્ય, મુખ્ય ઉપાસ્ય અને આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે, અને અન્ય તમામ દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ અથવા આધ્યાત્મિક ગુરુઓની મૂર્તિઓ, ચિત્રો અથવા પ્રતીકો તેનાથી નાના અથવા બાજુમાં અથવા થોડી ઓછી ઊંચાઈએ અથવા તેમના માટે નિર્ધારિત યોગ્ય સ્થાને, યોગ્ય ક્રમમાં અને યોગ્ય આદર સાથે ગોઠવવા જોઈએ, કારણ કે એવું પરંપરાગત રીતે માનવામાં આવે છે કે આવી સંતુલિત, વ્યવસ્થિત અને આદરપૂર્ણ ગોઠવણી ઘરમાં વ્યવસ્થા, શિસ્ત, આદર, ક્રમ અને ઉર્જાના સ્પષ્ટ, સ્થિર અને સુસંગત પ્રવાહને જાળવે છે, અને તે ઇષ્ટદેવના વિશેષ મહત્વ, તેમના પ્રભાવ, તેમની કૃપા અને તેમના આશીર્વાદને વધારે છે, અને તે આપણી શ્રદ્ધા, એકાગ્રતા અને ધ્યાનને એક કેન્દ્રિત, સ્પષ્ટ અને સ્થિર દિશા આપે છે. પરંતુ શું આ બાબતનો કોઈ ઊંડો, વ્યવહારુ, માનસિક અથવા ભાવનાત્મક અર્થ છે? જો આપણે તેને માનસિક, ભાવનાત્મક અને સૌંદર્યલક્ષી સ્તરે સમજીએ, તો પૂજાઘર, જે આપણા ઘરનું સૌથી પવિત્ર, શાંત અને ઉર્જાસભર સ્થાન છે, તે એક એવું દૃષ્ટિ અને ભાવનાનું કેન્દ્ર છે, જ્યાં દરેક મૂર્તિ, પ્રતીક, ચિત્ર અથવા વસ્તુ આપણા મન, હૃદય અને આત્મામાં એક ચોક્કસ, વિશિષ્ટ અને શક્તિશાળી ભાવનાત્મક, આધ્યાત્મિક અને ધ્યાનાત્મક પ્રતિભાવ અને ઉર્જા ઉત્પન્ન કરે છે. અને જો પૂજાઘરની સૌથી મોટી, સૌથી ઊંચી અને સૌથી મધ્યમાં આવેલી મૂર્તિ આપણા ઇષ્ટદેવ અથવા સૌથી વધુ આદરણીય દેવતાની હોય, તો તે આપણી શ્રદ્ધા, એકાગ્રતા, ધ્યાન અને સમર્પણને કુદરતી રીતે, સ્વાભાવિક રીતે અને ઉર્જા સ્તરે તેમની તરફ કેન્દ્રિત કરવામાં સીધી અને ઊંડી રીતે સહાય કરે છે, અને તે અન્ય દેવી દેવતાઓ પ્રત્યેના આપણા આદર, પ્રેમ અને સંતુલનને પણ જાળવી રાખે છે, અને તે આપણને એક સ્પષ્ટ, વ્યવસ્થિત અને સુસંગત આધ્યાત્મિક અને માનસિક માળખું આપે છે. જ્યારે જો પૂજાઘરની ગોઠવણી અવ્યવસ્થિત હોય, અથવા જો નાની મોટી, ઊંચી નીચી અને જુદી જુદી દિશાઓની મૂર્તિઓને કોઈ સ્પષ્ટ ક્રમ, સંતુલન અથવા આદર વિના અવ્યવસ્થિત રીતે રાખવામાં આવી હોય, તો તે આપણા મન, હૃદય અને આત્મામાં એક અસ્પષ્ટ, ગડબડિયું, અવ્યવસ્થિત અને ક્યારેક અનાદર અને અસ્વસ્થતાભર્યો અહેસાસ પેદા કરી શકે છે, જે આપણી પ્રાર્થના, ધ્યાન અને શાંતિને ઊંડી અને સતત અસર કરી શકે છે. તેથી પૂજાઘરની ગોઠવણી, મૂર્તિઓનું કદ, તેમની ઊંચાઈ અને તેમની એકબીજાની સાપેક્ષ સ્થિતિ એવી હોવી જોઈએ, જે વ્યવસ્થિત, સમાનુપાતિક, સૌંદર્યપૂર્ણ, આદરપૂર્ણ અને દૃષ્ટિ અને મન બંને માટે શાંત, સ્પષ્ટ અને સકારાત્મક હોય, અને જે આપણા મનને શાંતિ, સ્પષ્ટતા, શ્રદ્ધા અને ઉર્જા આપી શકે. અને આ બાબતમાં વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ, પરંપરાગત ધાર્મિક સમજણ અને સૌંદર્યલક્ષી સંવેદના આપણને ઘણી વખત દિશા નિર્દેશ, માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે, જે આપણી ઘરની ગોઠવણી અને આધ્યાત્મિક જીવનને વધુ સુંદર, અર્થપૂર્ણ અને શાંત બનાવી શકે છે. હવે આ ત્રણેય બાબતોને એકસાથે, ઊંડાણપૂર્વક અને સર્વાંગી રીતે સમજી લીધા પછી, આપણે આ સમગ્ર વિષયના અંતિમ સારાંશ, સંદેશ અને પ્રેરણા તરફ આગળ વધીએ, જેથી આપણે આ બધી માન્યતાઓ, સમજણો અને સૂચનાઓને આપણા દૈનિક જીવન, આપણી શ્રદ્ધા અને આપણા ઘરની ગોઠવણીમાં સરળતાથી, પ્રેમથી અને સભાનતાપૂર્વક સમાવી શકીએ, અને તેનો સાચો, ઊંડો અને ટકાઉ લાભ મેળવી શકીએ.
પૂજાઘર, ભલે તે કોઈ પણ ધર્મ, સંપ્રદાય, પરંપરા અથવા વ્યક્તિગત શ્રદ્ધાનું હોય, તે આપણા ઘરનું સૌથી મહત્વપૂર્ણ, સૌથી શાંત, સૌથી ઉર્જાસભર અને સૌથી પ્રેમાળ સ્થાન છે, જ્યાં આપણે બાહ્ય વિશ્વના તણાવ, ઉતાવળ અને ઘોંઘાટથી થોડીક ક્ષણો માટે દૂર જઈ શકીએ છીએ અને આપણી જાત સાથે, આપણા પરિવાર સાથે, આપણા સમાજ સાથે અને આખી સૃષ્ટિ સાથે એક ઊંડા, શાંત અને પ્રેમાળ સંવાદ, જોડાણ અને એકતા અનુભવી શકીએ છીએ. અને તેની વ્યવસ્થા, સ્વચ્છતા, ગોઠવણી અને સકારાત્મકતા આપણા મન, આપણા ઘર, આપણા સંબંધો અને આપણા સમગ્ર જીવન પર ઊંડી, વ્યાપક અને સતત હકારાત્મક અસર કરે છે. અને વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ, પરંપરાગત ધાર્મિક સમજણ અને આપણા પૂર્વજોનું શાણપણ આપણને આ સ્થાનને વધુ સુંદર, વધુ વ્યવસ્થિત, વધુ શાંત, વધુ આદરપૂર્ણ અને વધુ ઉર્જાવાન બનાવવા માટે કેટલાક સરળ, સુંદર અને અત્યંત અસરકારક માર્ગદર્શન આપે છે. પરંતુ તે દરેક માન્યતા, સૂચના અને સમજણનો વૈજ્ઞાનિક રીતે ભવિષ્યની કોઈ ચોક્કસ આગાહી કરતો પુરાવો નથી, અને તેમને ધાર્મિક, સાંસ્કૃતિક, પરંપરાગત અને ભાવનાત્મક દૃષ્ટિકોણથી સમજવા, તેમનો આદર કરવા, તેમને પ્રેમ કરવા અને તેમને આપણા જીવનમાં, આપણા ઘરમાં અને આપણા મનમાં શાંતિ, શ્રદ્ધા, વ્યવસ્થા અને સુંદરતા લાવવા માટેના સરળ, સુલભ અને શક્તિશાળી સાધનો તરીકે જોવા, એ ખૂબ જ જરૂરી, સમજદાર અને સુંદર છે. કારણ કે આખરે, પૂજાઘરની સાચી, ઊંડી અને અનન્ય શક્તિ તેની મૂર્તિઓ, ચિત્રો, પ્રતીકો અથવા ગોઠવણીમાં નથી, પણ તે આપણી શ્રદ્ધા, આપણા સમર્પણ, આપણા પ્રેમ, આપણી એકાગ્રતા, આપણી કૃતજ્ઞતા અને આપણી અંદરની શાંતિ, સ્વીકૃતિ અને હકારાત્મકતામાં છે. અને જો આપણે આપણા પૂજાઘરમાં આ ગુણો, લાગણીઓ અને ભાવના સાથે, પછી ભલે તે કેવી રીતે ગોઠવાયેલું હોય, કેટલી મૂર્તિઓ હોય કે કેવી દિશામાં હોય, તે સ્થાન આપણા માટે એક સાચું, ઊંડું અને સ્વર્ગીય મંદિર બની જાય છે, જે આપણને શાંતિ, શક્તિ, પ્રેરણા, સ્પષ્ટતા અને આધ્યાત્મિક ઉત્થાન આપે છે. અને આ જ પૂજાઘરનો, શ્રદ્ધાનો અને જીવનનો સાચો, ઊંડો અને અનંત અર્થ છે.